તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ પીહુ કી કલબલાટ. જય માતાજી બધાને. પીહુબેન, શું બોલવાનું છે તમારે? બોલો, ક્યાં જવાનું છે આજે? આજે ક્યાં જવાનું છે? ગાંધીજી આશ્રમ. હા, આજે પીહુબેનને લઈ જવાના છે ગાંધી આશ્રમ, જે સાબરમતી આશ્રમ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઘણા સમયથી કહેતી હતી કે પપ્પા ગાંધીજીના ઘરે જવું, ગાંધીજીના ઘરે જવું. તો આજે એને ગાંધી આશ્રમ દેખાડવાનો છે. જોવો છે ને ગાંધી આશ્રમ? તું ગઈ ક્યારે પહેલા? હું ગાંધીજીને કોઈ દી મળી જ નથી. હે? તો મળું જ તારે ગાંધીજીને? શું કહીશ તું મળીને? પગે નહીં લાગવાના. પગે તો લાગવું પડે. મને પગે લાગવાનું, જય માતાજી કહેવાનું, એ તમારું કામ જ હોય. ચાલો, ગુડ મેનર હોય. ગુડ મેનર્સ હોય, ગુડ ગર્લ છે ને એટલે. takita dim takita kadakada takita dim takita dim takita kadakada takita dim takita dim takita kadakada takita dim takita dim takita dunu takita takita dim takita dum takita kadakada takita dum takita nam takita kadakada takita dum takita dum takita dum takita dum ta takita dum takita dum takita dum ta takita dum takita dum takita dum ta. છે ને જ્યારે રેડ લાઈટ થાય ને ત્યારે તમને સ્ટોપ કરી લેવાનું, એટલે બધા આરામથી હાલશે. પછી છે ને જ્યારે જે હાલવાનું થાય ને એ બેડ મિનિટ કહેવાય, અને જે હાલવા દે ને એ ગુડ મિનિટ કહેવાય. રેડ લાઇટ થાય એટલે સ્ટોપ કરી દેવાનું ને? ગ્રીન લાઈટ થાય તો ગો ગુડ. સ્ટોપ કરી દે. સ્ટોપ કરી દીધું બેટા. એટલે બધા આરામથી હાલશે. સીધો તડકો મોઢા ઉપર આવે, જો ડાયરેક્ટ વિટામિન ડી. હું જ્યારે તાકતવર બનીશ ને ત્યારે ગાંધી, પછી હું જોઈશ કે કોણ ગાંધીજીને અટેક કરી શકે. માલા લેતા એ છે ને ગાંધીજીને કોઈ અટેક ન કરી શકે, કોઈ બી ગુંડો ન આવી શકે. ખાલી હું ગન જ મારી દઉં, ગન જ મારી કામ છે. હવે પછી હું જોઈશ કે કોણ ગાંધીજીને મારવા આવે છે. મારા લેતે કોઈ બી ગાંધીજીને ખતરો નહીં. હું તો બચાવી જ લઈશ, કેમ કે આ બચાવવા એ જ મારી મહેનત છે. તો મારી મહેનત જ કહેવાય. એ મારું ગુડ કામ છે, ગુડ. અને જ્યારે હું કોઈ બી ગાંધીજીને આમ ઝાપટ અને કાંઈ બી મારવા આવે ને તો હું ગન મારી દઉં. એ તો મારું કામ છે, એ તો મારું ફર્સ્ટનું કામ છે. ફર્જનું કામ છે? એ તો મારું મહેનતનું કામ છે. મહેનતનું કામ છે, ફર્જનું કામ છે. બોલો, એ તમારી ફર્જમાં આવે ને, એ તમારી ડ્યુટી છે. ગુડ ગર્લ. એ મારું છે ને કામ. ગાંધીજી ઉપર કોણે એટેક કર્યું હતું બેટા? ખતરનાક લોકો હોય ને, અને જ્યારે હું મોટી હતી ત્યારે હું ગાંધીજીના ઘરે જ રહેતી હતી. હે? હા. પછી છે ને જ્યારે ખતરનાક લોકો આવતા ને ત્યારે હું પોલીસનું ડ્રેસ પહેરીને અને ગન લઈને એને આમ છટાક મારી દીધી. પછી ગાંધીજીને થેન્ક યુ કીધું ત્યારે મેં એમ કીધું કે આ તો મારું ફર્જ હતું ગાંધીજી. એમ કીધું કે તમારું સિગરેટ ક્લોઝ બતાવો, DDWH. તો એને આવવાનું નથી. એને એમ कहूँ कि अंकल तुम इतने भी स्मार्ट नहीं हो, तो आप मुझे पता है, मैंने आपके वीडियो में देखा है, आप है ना बच्चों को है ना किडनैप करके लेके जाते हो. पछू एम कहीश કે બાય બાય તાતા, પછી આમ દરવાજો બંધ કરી લેતી હોય. પાણી તો બહુ બધું પીવું પડે બેટા, તો આપણું બોડી છે ને હાઇડ્રેટ રહે. એટલે તો બહુ બધી પાણી પીવું છું. પી લો. takita dim takita dim takita kadakada takita dim takita dim takita kadakada takita dim takita dim takita kadakada takita dim takita dim takita dunu takita takita dim takita dum takita kadakada takita dum
ગાંધી આશ્રમ, કે જેને સાબરમતી આશ્રમ તરીકે પણ ઓળખવામાં આવે છે. અમદાવાદ શહેરમાં સાબરમતી નદીના કિનારે આવેલ આ આશ્રમની સ્થાપના ઈસવીસન 1915માં કરવામાં આવેલ હતી. અંગ્રેજો સામેના સત્યાગ્રહની છાવણી તરીકે પણ આ આશ્રમને ઓળખવામાં આવે છે. ગાંધી આશ્રમ એ ગાંધીજીનું આઝાદી પહેલાંનું રહેઠાણ હતું. અહીંથી તેમણે આઝાદીની ચળવળની શરૂઆત કરી હતી. ગાંધીજી સાંજના સમયે સાબરમતી નદીના કિનારે બેસીને રોજ પ્રાર્થના કરતા હતા. મીઠાના સત્યાગ્રહ માટે ગાંધીજીએ ગાંધી આશ્રમથી દાંડી કૂચની શરૂઆત કરી હતી. આજે પણ આ આશ્રમની ગરિમા જળવાયેલી રહે છે અને અનેક વિદેશીઓ આશ્રમની મુલાકાત લે છે. અહીં ગાંધીજીની અનેક જૂની વસ્તુઓ પણ મૂકવામાં આવેલી છે. અહિંસાનો અર્થ એ છે કે ઈશ્વર પર ભરોસો રાખવો. જેમ આપણે આપણા ધર્મને માન આપીએ છીએ તેમજ બીજા ધર્મને પણ આપીએ, માત્ર સહિષ્ણુતા પૂરતી નથી. કોઈ પણ વ્યક્તિના વિચાર જ તેનું બધું છે. તે જેવું વિચારે છે તેવો જ બની જાય છે. આત્મવિશ્વાસનો અર્થ છે પોતાના કામમાં અતૂટ શ્રદ્ધા. જેનામાં નમ્રતા નથી આવતી તેઓ વિદ્વાનો સદુપયોગ નથી કરી શકતા. નમ્રતાનો અર્થ અહમ ભાવનો અત્યંત ક્ષય છે. અહિંસાનો અર્થ છે અનંત પ્રેમ, કષ્ટ સહવાની અનંત શક્તિ. શું કહે બેટા? અમે જ્યારે હાલતા અમને જ્યારે સ્વિમિંગ પુલ જોયો તો સ્વિમિંગ પુલ હુકમ હોય. સ્વિમિંગ પુલ તો બેટા હવે થયો. પહેલા ગાંધીજી હતા ને ત્યારે સ્વિમિંગ પુલ નહોતું. ત્યારે તો ગાંધીજી શું કરતા, સાબરમતી નદી તે હમણાં જોયું ને પેલું પાણી, એમાં નાવા જતા ગાંધીજી. હા, અને જ્યારે ગરમ પાણી હોય ત્યારે સ્વિમિંગ પુલમાં આવતા. ગરમ પાણી થોડું બેટા, એ વખતે તો ગરમ પાણી કરતા જ ને. એ વખતે ગાંધીજી તો ઠંડા પાણી એના હતા. ને જ્યારે ગરમ પાણી તડકોમાં છો ત્યારે સ્વિમિંગ પુલમાં જ નાય. હા, પણ પપ્પા સ્વિમિંગ પુલમાં તો પાણી થોડુંક જ છે. થોડુંક જ હોય ને બેટા. એ તો સ્વિમિંગ પુલ તો હવે અત્યારે કર્યો, પહેલા નહોતો સ્વિમિંગ પુલ. ગાંધીજી પેલા આવશે તો એમાં તડકોનો ગરમ પાણી થઈ ગયો પછી એમને બધા કામવાળાને બોલાવ્યા, એને સ્વિમિંગ પુલ મળીને પછી ગાંધીજી બનાવવા આવે છે. અને જ્યારે ઠંડુ પાણી આવે છે ત્યારે નદીમાં જ નાવા જાય. ત્યારે નદીમાં જ નાવા જાય. તે શું જોયું આજે આશ્રમમાં? ગાંધીજીનો ફોટો જ જોયો. ગાંધીજીનો ફોટો જોયો ને? બીજું તું શું કહેતી હતી? ઘણા સમયથી ગાંધીજી પાસે જાઉં. તમે લોટ પૂરી જાઓ ને એટલે હું લોટી હતી ક્યારની. મને ગાંધીજી બહુ ગમે. હું ક્યારની જ્યારે ગાંધીજીના ઘરે આવી ને અને જ્યારે ગાંધીજી નથી ને તોય તો એમને મિસ જ કરું છું. ભગવાનની પાસે ને તોય તો હું એને મિસ જ કરું. મિસ ન કરું તો શું કરું? બોલો શું કરું?